નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 8 વનસ્પતિમાં પ્રજનન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. ઈષ્ટમાં થતું અલિંગી પ્રજનનમાં કયા પ્રકારનું છે તેમાં લખો. એ કલિકા સર્જન. બીજું, કયું સજીવ અવખંડન પદ્ધતિ વિધે અલિંગી પ્રજનન કરે છે તો લખો બી સ્પાયરોગાયરા. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો લખો બી બીજાણુ સર્જન. પછી બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તો લખો બી બ્રેડ મોલ્ડ મ્યુકર. 5માં લખો બી પર્ણો. પછી હવે વિદ્યાર્થી મિત્રો સીધા જવાબ બોલીશ, તમે લખતા જાઓ. 6માં એ, 7માં સી, 8માં ડી, 9માં સી, 10માં ડી, 11માં એ, 12માં એ, 13માં બી અને 14માં પણ ડી. ચલો હવે ખાલી જગ્યા, પેલી ખાલી જગ્યામાં લખો વાનસ્પતિક પ્રજનન. બીજીમાં લખો એક લિંગી પુષ્પો. પછી ત્રીજીમાં પરાગનયન, ચોથીમાં ફલન, 5મીમાં પવન, પ્રાણી અને પાણી, 6ઠીમાં અલિંગી, 7મીમાં કલમ, 8મીમાં બીજ, 9મીમાં અંડાશય. ચાલો હવે માત્ર ઉત્તર. પેલીમાં લખો ઈષ્ટ, બીજીમાં બીજાણુ સર્જન, ત્રીજીમાં પરાગાશય, ચોથીમાં ભ્રૂણ, 5મીમાં ફળ અને 6ઠીમાં પરાગાશન. 7માં ચલો પ્રશ્ન નંબર 4 છે. ખરા ખોટા વિધાનો લખો. સાચું સાચું, ખોટું ખોટું, સાચું સાચું, ખોટું ખોટું, ખોટું અને સાચું લખી શકો છો વિદ્યાર્થી મિત્ર. પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, વાનસ્પતિક પ્રજનન એટલે શું? મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે. બીજું, મ્યુકર શું છે તો લખો મ્યુકર એ બ્રેડ ઉપર ઉગતી એક પ્રકારની ફૂગ છે. ત્રીજું, સ્પાયરોગાયરા શું છે તો લખો સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે. ચોથું, પરાગરજના વાહકો જણાવો તો લખો પરાગરજના વાહકો હવા, પાણી અને કીટકો છે. 5મું, ફલન બાદ પુષ્પનું શું થાય છે તો લખો ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે, અંડકોમાંથી બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. 6ઠું, બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો તો લખો બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી અને પ્રાણીઓ છે. 7મું, પરાગાશન કોને કહે છે તો લખો પુષ્પમાં સ્ત્રી કેસરમાં ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાશન કહે છે. 8મું, સ્ત્રી કેસરના ભાગો જણાવો તો એમાં લખો સ્ત્રી કેસરના 3 ભાગો છે, પરાગાશન, પરાગવાહિની અને અંડાશય. 9મું, અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો જણાવો તો લખો અલિંગી પ્રજનનની 3 રીતો નીચે મુજબ છે. પેલું, કલિકા સર્જન, અવખંડન ને બીજાણુ સર્જન. 10મું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદલ પિતૃ જેવો જ શા માટે હોય છે તો લખો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદલ પિતૃ જેવો જ હોય છે. 11મું, લખો પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવા વનસ્પતિના નામ તો લખો સરગવો, મેપલ, મદાર, સૂર્યમુખી, આંકડો, ડોડી, શીમળો, કણજી, મધુમાલતી. આ બધી વનસ્પતિઓમાં બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે. 12મું, પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ તો લખો પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિઓ તો કે નારિયેળી, કમળ, રંજકો, પોયણું, તકમરિયા, નેતર વગેરે. પછી લખો 13મું, કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિઓના નામ તો લખો કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિ ગાડરિયું, ગોખરું, અંધેરી, ચીપટો વગેરે. 14મું, માસલ ફળોના નામ તો લખો માસલ ફળો સફરજન, કેરી, નારંગી, દ્રાક્ષ, બોર, જાંબુ, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી વગેરે છે. ચાલો પ્રશ્ન નંબર 6 છે. વ્યાખ્યા આપો. પેલું, પ્રજનન લખો પિતૃમાંથી નવો સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. બીજું, પરાગનયન પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગશન તરફનું વહન પરાગનયન કહે છે. ત્રીજું, ફલન નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. ચોથું, ફલિતાંડ નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. ચાલો પ્રશ્ન નંબર 7 ટૂંકમાં ઉત્તર આપો. પેલું, વનસ્પતિક પ્રજનનના ફાયદા તો લખો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા માટે તથા મોટા થવા માટે ઓછો સમય લાગે છે. બીજું, બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. ત્રીજું, આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવી છોડ ઉત્પન્ન થતા હોવાથી આ નવો છોડ અદલ પિતૃ જેવા મૂળ વાળો હોય છે. હવે બીજું, અલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. લખો એક લિંગી પુષ્પો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવે તેને એક લિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો
એક લિંગી પુષ્પો છે. પછી દ્વિલિંગી પુષ્પો, તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, જાસૂદ, પેટુનિયા વગેરે વનસ્પતિના પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. એક લિંગી પુષ્પોમાં બંને નર અને માદા પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. ત્રીજું, પરાગનયનના પ્રકાર દરેક વિશે ટૂંકમાં તો લખો. સ્વપરાગનયન, એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે તેને સ્વપરાગનયન કહે છે. અને બીજું, પરપરાગનયન, એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તેને પરપરાગનયન કહે છે. હવે ચોથો પ્રશ્ન, બીજ વિકિરણના ફાયદા જણાવો. તો લખો. બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. પાંચમું, પવન દ્વારા થતું બીજ વિકિરણ સમજાવો. તો લખો. કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે. ઉદાહરણ તરીકે સરગવો, મેપલ. કેટલાક વનસ્પતિના બીજ હલકા અને રોમમય હોય છે. ઉદાહરણ તરીકે સૂર્યમુખીનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આવા બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો લખો. પેલું, પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. તો લખો. પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે. વળી પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પરાગાસન પર પડે છે તેમ બને નહીં. આમાં ઘણી પરાગરજ નકામી જાય છે. આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય છે તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. બીજું, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે. તો લખો. કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે કારણ કે પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડી પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગી નીકળે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. ચાલો હવે તફાવત અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે તફાવત જોઈને લખી શકો છો. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, અને બીજું છે પુંકેસર અને સ્ત્રીકેસર. પછીનો ત્રીજો તફાવત સ્વપરાગનયન અને પરપરાગનયન. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. ચાલો પછી છે જોડકા. પહેલાના સામે સી, બીજાના સામે એ, ત્રીજાના સામે ઈ અને ચોથાના સામે બી. પ્રશ્ન નંબર 11 છે અલિંગી પ્રજનનની કોઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો. મુદ્દાસર ઉત્તર છે. વિદ્યાર્થી મિત્રો લખો. કલમ કરવી. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે કે તેમાંથી નવો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલી ટુકડીને કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે. હવે બીજું, બીજાણુ સર્જન. તો એમાં લખો. ફૂગની બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને બીજાણુ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પછીનું, પુષ્પમાં ફલનની પ્રક્રિયા સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો લખો. ફલનની પ્રક્રિયા દરમિયાન સૌ પ્રથમ પરાગાસન પર પરાગરજ અંકુરિત થાય છે અને તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થાય છે. પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુ અંડાશય નાના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુ સાથે સંયુગ્મ પામી ફલિતાંડ બનાવે છે. આ ક્રિયાને ફલન કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.